હાલ અમે કંઈ પેલું કરેલ નથી તે છતાં અમને ફસાવીને મારો એક સાથી મિત્ર છે ગિરીશ વસાવા જે કોણા ગામનો છે, હું ઇન્દોર ગામનો છું. અને અમને તો અહીંયા આગળ ઓફિસે આવીને દરવાજો બંધ કરીને અમને એવા બહુ માર્યા છે, ઊંધા પગ લટકાવીને બાંધીને માર્યા છે. અમારો તો હાથે તોડી નાખ્યો છે અને ચાલવાની હાલતમાં પણ નથી રહ્યો. કોને કોને માર્યા તમને? એ મારવામાં ઋષિ પટેલ, જયદત્ત બાપુ, જાવેદ પઠાણ અને એક સાહિલ પટેલ અને એક વિજયભાઈ કરીને છે. 5 જણ હતા. કઈ જગ્યાએ તમને માર્યા? એ ઓફિસ પર જ, બકાપુરા બસ સ્ટેન્ડ પાસે ઓફિસ છે ત્યાં જ. એ રૂમમાં પૂરી માર્યા? હા, બહાર અમને ગેટ બંધ કરી દીધું, બહાર જ આમ માર્યા બરાબર, આમ કોઈ અંદર જોઈ ના રીતના. બરાબર. કેટલા વાગે તમને મારતા હતા લોકો? લગભગ અમે 4 વાગે ગાડી લઈને આવ્યા હતા ત્યાં ઘરી, હા. અને એમની જ ગાડી ચલાવતા હતા અમે. અને ત્યાં આવીને પછી બધાને અંદર બોલાવ્યા અને પછી કે આ ભાઈ કોણ છે, ચલો આ બાજુ આવો, એટલે પછી મારવાનું ચાલુ કરી દીધું અમે. બરાબર. અને કેટલા વાગે લગી તમને માર્યા છે? અમને લગભગ 2 કલાક, 2 થી 2.5 કલાક માર્યા છે. માર્યા પછી? મારા પછી તો અમે કંઈ પડી રહ્યા હતા, પણ જરા હોશમાં આવ્યા તો ઉઠીને બહાર નીકળ્યા. પણ ગિરીશ તો પછી પતો નહીં, ગિરીશ તો થઈ જતો, હું તો ચાલીને સેજ બહાર નીકળ્યો તો પછી એક મિત્રની ગાડી પર બેસીને મને નદી સુધી છોડી દીધો. બરાબર.